આમાં આવી ગયા દોરા. ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. એન્ડ જય માતાજી. જયકન બાપા હવારમાં હવા ખાય છે. બાપા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાપા આમ જ કરશે. ગાઈસ હવે આપણે જઈએ નેચર. ગુડ મોર્નિંગ કૈલી માસી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાઈસ હવારમાં માથું ચડી ગયું છે તો મગ બાફ્યા હતા ને તો કૈલી માસી કે લે મગનું પાણી પી લેતું. તો મગનું પાણી પીએ, પહેલી વાર પીવું. હવે કેવું લાગે હું ખબર. મગ જેવું જ લાગે. દિવાળી જતી રહી પણ મમ્મી હજુ જતી નહીં. આ ગેસ ઉપર હરગાવા વધનો પડે એટલે વેસ્ટ ના કરાય એમ કે બાતે બાતે કૈલી માસી હું થયું. આ બરી જાય હું ને સીસરી બોલતા જો તમને આવડતા નહીં. ચા પી રહી. ચા જ છે. મને તકલીફ પડે છે કે પોપટ થઈ ગયો મારો. પોપટ થઈ ગયો. ચા પીતા હતા પછી એમ કે મગનું પાણી પીવું તો કૈલી માસી ચા પીતા એટલે કે પોપટ થઈ ગયો મારો. શબ્દ થાય ને એવું થાય. ગુડ મોર્નિંગ બોલા. 1 વાગે ઉઠ્યો. કેટલા વાગે? 1 વાગે વહેલો ઉઠ્યો આજે. તો બપોર પડી જાય તો ગાઈસ આપણે નહીં લીધું. હવે નહીં ખાવાની જ થાય છે. ખાવાનું બન્યું છે મગનું શાક. અમને બી મગનું પાણી પીધું એટલે ખબર તો પડી ગઈ હશે કે મગનું શાક બન્યું હોય. ડાયરેક્ટ ખાઈ લઈએ. રાતે થેપલા બનાવ્યા હતા. પેલી માંથી ખાવાનું કાઢ્યા. ખાધું બાપા? ખાઈ લીધું? હું જ બાકી ચાલે ખાઈ લીધી. ચાલે ખાઈને ગયો એ હવે ખાઈને જતા રહે. કઈ આપણું ખાવાનું આવી ગયું મગનું શાક અને રોટલી. અને કાલનો વ્લોગ જોવાય ખાતા ખાતા વ્લોગ જોઈ લેવા. એ બોલો હવે ખાવા બે છે જોડે બે ખાવા. પપ્પા ખાધું બાકી ખાવાનું ખવડાવી દો. એટલે મારે બોલાભાઈ ફોન જોવા. નાવાનું નહીં કરતા પણ બેઠા બેઠા ફોન જોવા. તું લાવે લુગરો કો મત લાગે હા કે મસ્ત લાગી કે મસ્ત લાગી ખાવી કે પપ્પા કે તમારે. તું લાવે લુગરો મારો લે ચમ ના લાગે નતા માર પપ્પા માર જલેબી ચમ નહીં ખા દેતા કે તમારો લુગરો ચમ ના લાગે. હા તું તો કે લાવી દીધો કે લાવી દીધો મને લઈ આવતો નહીં ચમ આવું ભૂલી ગયો. મારો લે લેતા જ કેટલા જોડી લાવ્યો? 2 જોડી. 2 જોડી મારો લઈ લાવજે તો. હો ને બંધ બંધ કઈ દાડાની કાલ સુધી જવાનું અમારે પછી રજા. તે મેચિંગ મેચિંગ થયો જો પેન્ટ ને તું બે નહીં લેડ આબુ ફરવા. લે થોડી વાર ફરતા આબુ આબુ આઈસ. થોડી વાર ફરવા જઈએ. ગાડી સાફ કરવી પડે ને ધૂળ ધૂળ થઈ જશે. સાફ ના કરીએ તો ચલાવવાની મજા ના આવે. ભાઈ એમ તક ના ના તો રસ્તા મળી જાય. અલ્પેશ કીધું ઘેર જાત પણ કે ના ઘેર નહીં જવું. મેં કીધું હાલતા ને તને ઉતારતો જાઉં ઘેર. જવું હોય તનું જોડે ભાઈ તને કોણ જવું હે? આ બાદ તક જો નહીં જવું. અને બેગ ભરાઈને ફરે છે. રોજ વિડીયો જોવે છે પણ અત્યારે અમું નહીં જોતી. હા એ આ બાજુ જો ના આવજે. હા આ બાજુ રાટા કાપ દે. આમ જો આ બાજુ જો કાતા રાટા શરમાય છે. હારવેટ ગાઈસ હલકેશ ને તો ઉતારી દીધો. આપણે જઈએ
ફરતા ફરતા કરાવવાનું છે નિશાન કરે સર ભોલાભાઈ દાઢી સેટ કરવા ચેલા જણા અહીં લાભો છે ભોલો મોસું કામલા અમે તે ચેલા 5 જણા ખાલી દાઢી સેટ કરાવવાલે 5 જણા એ જે આવો ભાઈ રાહુલ કરી નાખજો હરકો વિડીયો ઉતારવા ના પારા ઉતારી લીધું ભોલાને ફોન આવ્યો ભોલાને રાહ જોઈને અમે કલાક બે રહ્યા 2 મિનિટે નથી 2 મિનિટે નથી કોમ પૂરું થઈ ગયું અને અમે કલાક બેહી રહ્યા કલાક તો ગાઈસ હવે જઈએ છીએ ઘેર ભોલોય ઘેર જતો રહ્યો અને રાહુલે ઘેર આ મમ્મીને કોમ છે લગન આવે એટલે ડાય બાય કરાવવાના ને કરાવી લે ડાય નહીં કરાવતી મારા ખ્યાલથી કલર કરાવે દર વખત કોઈ નહીં રાહુલ ઘેર આવે તો જોઈ જશે શું કરાવો મમ્મી એમ લઈ જાઉં મને શું થયું એને કાકેમ પોર્યો કોણ છે આ બે જ શબ્દ બોલતા મમ્મી પપ્પા અને ત્રીજો પાપા નહીં હા બોલા ભાઈ હું લાયા જો તો કોક લાયા લે ચલ લાયા લઈ લે ના દુલ્હન ના લે દુલ્હન નહીં હાલવાનું ના મળે ને એનો ભાઈ રમા નહીં રમો થઈ જો થઈ ને કઈ જોવાય રે હું જોવું આ કલર બનાવવા ને તે જોવે છે લગાવો તારા બાલમાં લગાવી દઈએ હો ને લગાવી દઈએ હો ને પ્લાન ઇઝ ઓન કલર લાગશે તમારા ઉપર કલર આમાં આવી જાય દોરા બાલાઈ જાય એટલે લગાવવાના છે લગન આવે એટલે હા મારા ને ચેતા કાકાનો છોકરો હોય પણ વિચિત્ર છે આ રહ્યો એ તો મારો ભાઈ છે ને નો તું મારો ભાઈ થોડી હું ડાયો તાર રોવડાવે તે તું ગોડો એટલે તને શીખવાડો શું જોઈ રહ્યો તાર લગાવો એવું એ આવ્યો એ જ જોવા મમ્મી કલર લાગે ને એ કલર જ જોવા હવે ઘેર જવાનું હા ના બો મમ મમ્મી લઈ લે હરખો જ નહીં જતો એ રહ્યો તારે આવવાના ઝૂલા તમે નવું એક્ટિવા મેં ચલાવી તું તમારે એક્ટિવા કાલે જવું જ છે ગયા ચાલશે નહીં હવે ચા ના હાય હા મૂકવા જઈએ છીએ હવે આવો આબુ બનતા હા જો દૂલો તો આગળ બે આવી ગયો જો તું પાર બે મીન કલર એ લાગે જો કલર લાગીને કોમ કરવા માંડી પડે જો કેવો કલર લગાવ્યો કાળા બાલ થઈ જાય કાળો કલર કરાયો શબ્દ વાપરો મમ્મીના હવે કૈલી માસીની વારી આવી જશે કલર લગાવવાની સૌથી મોટો એટલે કાળા બાલ દોરા બાલ કાળા બાલ છે મારા રંજુ નિહારથી આવતા ને આવતા હું કર્યું હતી નાયા વગર જીતી ને માથું ધોવાનું કાલ પ્રોગ્રામ હે ને એટલે નાયા વગર જીતી ચણિયાચોળી ને પહેરવાનો નંબરો વારવાનો એટલે માથું ધોઈ દઉં એમ બાલ કપાઈ દઉં ને નહીં મમ્મીએ જ કીધું કે નહીં નાઈને જી એટલે હવે બોનું ના કાઢે કે મમ્મી ઉઠી નથી બરોબર તું નાઈને જ નથી જી નાઈ મળ્યો હા તો ગાઈસ મમ્મી કલર થઈ ગયો કલી માસીને કલર થઈ ગયો હવે જાય રાહુલ ગયા ગાઈસ હવે જઈએ છીએ મેચ રમવા 5:30 થઈ જશે બધા મેદાનમાં મેચ રમવા બોલો બધા તોકન જ છે હવે આપણે હવે જઈએ મારો નંબર જીઓ ઓ દાદુ યહાં पे बोल દાદુ બોલ ગાઈસ કોકો આવ્યો છે પેલો આવ્યો નહીં પેલો નંબર આલ્યો છે તો ગાઈસ આપણો મને છેલ્લો નંબર આપ્યો આ બોલે ચમ ભાઈ છેલ્લો નંબર આલ્યો મને કે કોના રે આવશે તો મેં કીધું કે હું પેલો તો મને કે ના મને કે તું છેલ્લો રે વાહ બોલાન પેલા દર આઉટ કે તો હા પેલા દર બચી ગયા લો
બચી જે આખો કઈ કેચ છોડ્યો પાછા બચી ગયા બે બોલો ત્રણ બોલમાં 3 વાર બચ્યા ચોથી વાર બચ્યો ચોથી વાર હલવાઈ ગયા હવે 5મી વખત આઉટ થયા છે તો ગાઈઝ આપણે આવી ગયા છે ગેર મેચ રમી ને ઘેરા તો કઈ માસી જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું રોટલી બનાવે છે અત્યારે શાક બન્યું છે ડુંગળી ને સેવ ડુંગળી સેવનું શાક બન્યું સેવ ડુંગળીનું શાક બન્યું છે કઈ એક ગમે તે કે એક જ શાક થાય ગાઈસ હવે ખાવા બેસી ગયા છે બની ગયું છે સેવ ડુંગળીનું શાક અને ખીચડી નહીં તાર ખાવાનું તો ગાઈસ અમારા અંજુ વાસણ ઘસવા બેસી ગઈ છે બધું એના માથા આવ્યો વાહન કૈલી માસી તો અંદર અને મમ્મી પપ્પા ને જયા છે બહાર ગાઈસ હવે અમે જઈએ છીએ હેડવા 3 જણા મારા કોકો ઇમરાન રિયલ નામ છે ઇમરાન આનું પણ અમે કહીએ છીએ કોકો જ કહીએ પેલા કઈ જો આ હંકાત આવવા મોડે તો આવશે તારે લે હેડવા ચો આવા છે કોકો એમ કે હજમ કરવા આવવું પડે અને આનું નામ ઉપાડ્યો કોકાઈ સરપંચ ઉપાડ્યો સરપંચ પેલા કોકો નહીં બીતો તો હવે નહીં બીતો તો ગાઈઝ અમે ગાના કોકાન ગલ્લા મોકલ્યો તો પાણીની બોટલ મંગાવી હતી એના ઓલે ઠંડીમાં હું લાવી પીએ કાઢજે ભાઈ માજા લઈને આવ્યો હવે ઠંડીની માજા પીએ પહેરીને આવ્યો છો સ્વેટર પીશે માજા પેલી હું નહીં પીવાનું લે મારે નહીં પીવું લે તું પી તો ગાઈસ હેડીને અમે આવી જશે હવે ઘેર પોકી જવા આયા ગાઈસ બોલો ઇનોવાના વાઇપરમાં પાણી ભરશે જાય છે હાહરે વલા તન્યાનો ફોન આ પપ્પા કેટલા રહ્યો ચા ના આવશું હવારોની ફોન કરે કે પપ્પા તું મને લેવાય અત્યારે ભૂલો જાય છે વલા ને સવારે લઈને આવશે સવારે કે પણ હોજે જ લઈને આવવાનું મારા ખ્યાલથી તો દર વખત હોજે જ લઈને આવશે થઈ ગયું જો આવવાની છે બરોબર જ છે ને બાપા તો ગાઈસ બોલો એમ પૂછે બાપા તો તમને કઈ ગાડી ગમે છે બાપા તો એમ કે આપણે આ ચલાવો કે આપણે જોઈશે બરોબર છે આવજો જય માતાજી ગાઈ જો ગીતો આપણે વગર તો જવાશે નહીં બોલાયું ચાલો આવજો જય માતાજી હા વહેલા આવતા રહેજો ભાઈ તો ગાઈસ બોલો જ જયો હા હરી અને મમ્મી પપ્પાને જયા છે માસીના ઘેર તો કોઈ સહ નહીં તો ગાઈસ આપણો ડે ચાલે પૂરો થઈ ગયો ગાઈસ આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી જ દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય 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 બાય